Hello friends, a very good morning to all of you. હું CA ઓજસ મહેતા from સાર્થક ટ્યુટોરિયલ્સ. આજથી આપણે સેમ 1 એટલે કે FY બીકોમ નો ફર્સ્ટ સેમેસ્ટરના અકાઉન્ટન્સીના લેક્ચર્સ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો બધા જ 12th ના સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન. Congratulations for getting a colorful result in the most important career year of their life. Once again congratulations. બહુ સારા પર્સન્ટેજ આવ્યા, મહેનત પડી અને રિઝલ્ટમાં દેખાણું. બરાબર છે. આજે આપણે સેમ 1 માં જેમ કે તમને ખ્યાલ હશે કે સેમેસ્ટર 1 FY બીકોમ ની અંદર બે અકાઉન્ટ્સ આવે છે. ટોટલ 7 સબ્જેક્ટ છે, એમાંથી બે અકાઉન્ટન્સી છે, જેમાં એક હોય છે કમ્પલસરી અકાઉન્ટ કે જનરલ અકાઉન્ટ્સ જેને કહેવાય છે અકાઉન્ટન્સી 1, અને બીજું જે હોય છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ હોય છે. બરાબર છે. તો આજે આપણે જે પણ જનરલ અકાઉન્ટ્સ જે છે, જેને કમ્પલસરી અકાઉન્ટ્સ પણ કહેવાય છે, બરાબર છે, એનો ટોપિક સ્ટાર્ટ કરશું. આ અકાઉન્ટ્સમાં ટોટલ 4 ચેપ્ટર છે ફ્રેન્ડ્સ. 4 ચેપ્ટરમાંથી આપણે અત્યારે અહીંયા કને ચેપ્ટર નંબર 1 જે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે, આડત માલના હિસાબો. ફ્રેન્ડ્સ, આના ઉપરથી એક વસ્તુ યાદ આવી તમને કહી દઉં કે ઘણા બધા છોકરાઓ, ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યાર સુધી 11 12 સુધી, બરાબર છે, ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે ને હવે એ લોકો બીકોમ ઇંગ્લિશમાં કરવા ઈચ્છતા હોય છે અને કરતા જ હોય છે સારામાં સારી રીતે. બરાબર. એ લોકો માટે સૌથી પહેલા તો જેમ અમે તમને વોટ્સઅપના મેસેજમાં તમે જે કોન્ટેક્ટ કર્યો હતો ત્યારે રૂબરૂ ફોનમાં એમ સમજાવ્યું હતું, એ જ રીતે અમે તમને કહીએ છીએ કે કોઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા પણ હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણશો, એનામાં તમને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં પડે. અને વસ્તુ એવી રીતની છે કે ભાઈ જસ્ટ એક મનમાં જે ફિયર હોય કે જે વધુમાં વધુ 7 થી 10 દિવસ સુધી હોય કે હું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જાઉં છું તો ફાવશે કે નહીં, બસ એ 10 દિવસની અંદર તમારી અંદર જે બેઠેલી બીક છે એ આપોઆપ બીક દૂર થઈ જશે અને તમને કોઈ ડિફરન્શિએટ નહીં લાગે કે તમે અત્યાર સુધી ગુજરાતીમાં ભણ્યા હતા અને હવે તમે ઇંગ્લિશમાં ભણશો. બરાબર છે. બાકી ફ્રેન્ડ્સ, આપણે સાર્થક ટ્યુટોરિયલ્સ સિન્સ લાસ્ટ 4 વર્ષથી સારામાં સારું અવ્વલ રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે અને એ અમે ખાલી બોલીએ છીએ જ નહીં, પણ જેને કહીએ કે કચ્છ યુનિવર્સિટીમાં ડંકો વગાડનાર દરેક પહેલા ટોપ 10 ના સ્ટુડન્ટ્સમાં more than 8 સ્ટુડન્ટ્સ આપણા જ સાર્થક ટ્યુટોરિયલ્સમાંથી સારામાં સારા પર્સન્ટેજ થી પાસ થયેલ છે, કે જે આપણી સંસ્થામાં સારામાં સારી રીતે મહેનત થાય છે ને રિઝલ્ટ જનરેટ થાય છે એની એક સાબિતી છે. બરાબર છે ફ્રેન્ડ્સ. હવે કોઈ પણ નાનો ટાઈમ વેસ્ટ કરતા વગર આપણે સીધા ટોપિક પર આવીએ. ફ્રેન્ડ્સ, આજે હું તમને સમજાવું છું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ. એનામાં હું ગુજરાતીના પણ શબ્દોનો યુઝ કરીશ કે જેના કારણે ગુજરાતી મીડિયમ વાળાને કાંઈક વસ્તુ નવી લાગતી હોય એ પણ એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઇંગ્લિશ મીડિયમ વાળાને બટ ઓબ્વિયસ છે કે યુઝ ટુ જ છે. બરાબર છે ફ્રેન્ડ્સ. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સમજો ફ્રેન્ડ્સ, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સમાં વર્ડ આવે છે કન્સાઇન. એક વર્ડ આવે છે શું? કન્સાઇન. અને આ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં કન્સાઇન વર્ડ નો મતલબ શું થાય છે? તો ટુ કન્સાઇન મીન્સ ટુ સેન્ડ. કન્સાઇન નો મતલબ શું થાય છે ફ્રેન્ડ્સ? ટુ સેન્ડ, મોકલવું. બરાબર છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એક સારામાં સારો એક્ઝામ્પલ લઈને આપણે આ વસ્તુનું ડિસ્કશન કરીએ કે આ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આખી પ્રોસેસ કઈ રીતની હોય છે.
તો સમજો ફ્રેન્ડ્સ કે અત્યારે સે ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ છે કે જે સમજી લો કે બાટા કંપની છે, એની હેડ ઓફિસ દિલ્હીમાં છે અને મેઇન બિઝનેસ એક્ટિવિટી દિલ્હીમાં ચાલુ છે, બરાબર છે? તો બાટા શૂ કંપની અત્યારે દિલ્હીમાં ચાલુ છે, તો બટ ઓબ્વિયસ છે ફ્રેન્ડ્સ કે બાટાના જેને શૂઝ લેવા હશે એ લોકો ખાસ કાંઈ દિલ્હી તો નહીં જ જાય, બરાબર છે? બટ ઓબ્વિયસ છે. તો એ લોકો શું કરશે કે જે લોકોને ઈ જ્યાં રહે છે ઈ જગ્યા ઉપરથી જ ઈ જ કંપનીનો બ્રાન્ડેડ માલ એટલે કે બ્રાન્ડેડ ગુડ્સ મળી જાય. તો એના માટે બાટા શૂ કંપનીનો જે ઓનર છે એ સમજી લો કે દિલ્હીમાં છે. બાટા શૂ કંપનીનો ઓનર ક્યાં ગણે છે? દિલ્હીમાં છે, બરાબર છે ફ્રેન્ડ્સ? અને અહીંયા ગણે દિલ્હીમાં જે એનો ઓનર છે એ ઓનર ઓફ ધ ગુડ્સ એક પર્સનને ગુડ્સ સેન્ડ કરે છે, મોકલે છે, કન્સાઇન કરે છે, બરાબર છે? ઈ ઓનર ઓફ ધ ગુડ્સ સેન્ડ કરે છે એક પર્સનને, અને ઈ પર્સન આપણી સિટીમાં છે જેને કહેવાશે ભુજ, બરાબર છે? અ પર્સન જે ઓનર ઓફ ધ ગુડ્સ છે એ દિલ્હીમાં છે, એ એક પર્સન ભુજમાં જે રહે છે જેને ગુડ્સ મોકલે છે. શું કામ ગુડ્સ મોકલે છે? તો કે ઈ દિલ્હીના ઓનર માટે ભુજમાં રહેલો વ્યક્તિ ગુડ્સ સોલ્ડ કરે. ભુજમાં જે વ્યક્તિ રહે છે એને ગુડ્સ મળશે, ઈ દિલ્હીવાળા પર્સન માટે ગુડ્સ શું કરશે? સોલ્ડ કરશે. બટ ઓબ્વિયસ છે કે ભુજવાળો જે પર્સન છે એ જે પણ ગુડ્સ સોલ્ડ કરશે એનું કાંઈક ને કાંઈક વળતર એટલે કે કાંઈક ને કાંઈક એના પાસેથી અપેક્ષા રાખશે. બટ ઓબ્વિયસ છે કે કામ કરે છે એટલે એને પૈસા મળવા જોઈએ, એટલે દિલ્હીનો ઓનર ઓફ ધ ગુડ્સ જે પણ ગુડ્સ ભુજવાળો સેલ કરશે એને શું આપશે? કમિશન આપશે. શું આપશે? કમિશન. અને આ કમિશન ભુજવાળા વ્યક્તિને મળશે એટલે એના માટે ઈ કમિશન ઇન્કમ એટલે કે આવક થશે. જ્યારે આ કમિશન દિલ્હી વાળો પર્સન પે કરશે એટલે ઈ કમિશન દિલ્હી વાળા પર્સન માટે શું થશે? જાવક, ખર્ચો એટલે કે એક્સપેન્સ થશે, બરાબર છે ફ્રેન્ડ્સ? તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં એવું કંઈક થાય છે, ઓનર ઓફ ધ ગુડ્સ જે દિલ્હીમાં રહે છે એ માત્ર ને માત્ર ગુડ્સ ભુજવાળા એના પર્સનને સેન્ડ કરે છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે ઓનર ઓફ ધ ગુડ્સ ને કહેવાય છે કન્સાઇનર. ઓનર ઓફ ધ ગુડ્સ ને શું કહેવાય છે? કન્સાઇનર. કન્સાઇનર ઇઝ ધ પર્સન હુ ઇઝ સેન્ડિંગ ધ ગુડ્સ. ગુજરાતીમાં એને કહેવાય માલધણી. માલનો માલિક એટલે એને કહેવાય માલધણી, બરાબર છે? એ માલનો માલિક જે છે એ માલ મોકલે છે કોને? તો કે એના ભુજના પર્સનને. ભુજના પર્સનને શું કહેવાય? કન્સાઇની. આડતિયો. ગુજરાતીમાં એને કહેવાય આડતિયો, બરાબર છે? તો દિલ્હીનો પર્સન ભુજના પર્સનને ગુડ્સ મોકલે છે તો એને એમ કહેવાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. આડત પર મોકલેલ માલ, બરાબર? આડતનો સેજે સેજે મતલબ એવો થાય છે કે કમિશન ઉપર વેચવા માટે મોકલેલ માલ, બરાબર? એને શું કહેવાય? આડત માલ. અને આ આડત માલના હિસાબો જે હોય એને શું કહેવાય? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, બરાબર? ફ્રેન્ડ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ઈ છે કે અત્યારે જ્યારે કન્સાઇનર એટલે કે માલધણી જ્યારે આડતિયાને માલ મોકલે છે કન્સાઇનીને, તો માત્ર ને માત્ર ગુડ્સ સેન્ડ કરે છે. ગુડ્સ મોકલે છે એનો મતલબ એમ નહીં કે આને ગુડ્સ સેન્ડ કર્યા એટલે આને સેલ કર્યા. જ્યાં સુધી ગુડ્સ આ વેચતો નથી ત્યાં સુધી આ ગુડ્સની ઓનરશિપ એટલે કે માલિકી કોની રહે છે? કન્સાઇનરની જ
કન્સાઇની ક્યારે પણ માલનો માલિક થતો નથી. એને માત્ર ને માત્ર જે માલ મળેલ છે એને વેચવાનું છે, વેચવા ઉપર એને કમિશન મળવાનું છે. બાકી જ્યાં સુધી માલ વેચાતો નથી ત્યાં સુધી આના કને પોઝેશન ઓફ ગુડ્સ પડ્યું હોય છે. પોઝેશન એટલે ગુડ્સ એના પાસે પડ્યું છે, પણ માલિક તો કોણ છે? ઓનર. ઓનર કોણ છે? કન્સાઇનર. કન્સાઇનર એટલે ગુજરાતીમાં કોણ કહેવાય? માલધણી કહેવાય. બરાબર છે ફ્રેન્ડ્સ? તો જ્યાં સુધી ગુડ્સ અલ્ટિમેટ કસ્ટમર ને સોલ્ડ નહીં થાય ત્યાં સુધી ઓનરશિપ ઓફ ધ ગુડ્સ ઓલવેઝ રિમેન્સ વિથ કન્સાઇનર. ગુજરાતીમાં કહેવાય એને માલધણી. બરાબર ફ્રેન્ડ્સ? હવે આ મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું. હવે આના આખા સ્ટેપ્સ કેવી રીતના હોય છે એ આપણે સમજીએ ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા સ્ટેપ આપણે જે કરીએ તો સ્ટેપ 1, કન્સાઇનર સેન્ડ ગુડ્સ ટુ કન્સાઇની. કન્સાઇની શું કરે છે? કન્સાઇનર કન્સાઇનીને ગુડ્સ સેન્ડ કરે છે, એટલે કે માલધણી આડતિયાને માલ મોકલે છે. હવે સમજો, આનામાં કન્સાઇનર માટે આ થઈ જશે કન્સાઇનમેન્ટ આઉટવર્ડ. આઉટવર્ડ શું કામ? કારણ કે કન્સાઇનર પાસેથી ગુડ્સ જાય છે. અને કન્સાઇની માટે શું થઈ જશે? કન્સાઇની માટે થશે કન્સાઇનમેન્ટ ઇનવર્ડ. ઇનવર્ડ શું કામ? કારણ કે એને માલ મળે છે, ગુડ્સ મળે છે. બરાબર છે? તો ફર્સ્ટ સ્ટેપ શું હતો? કન્સાઇનર સેન્ડ ગુડ્સ ટુ કન્સાઇની. બરાબર ફ્રેન્ડ? સમજો, અહીંયા કને આપણા એક્ઝામ્પલ ની અંદર દિલ્હીથી ગુડ્સ કોને મોકલવામાં આવે છે? ભુજ મોકલવામાં આવે છે. તો દિલ્હી વાળો વ્યક્તિ જે છે આને આપણે ડી નામ આપી દઈએ અને આને આપણે ભુજનો બી નામ આપી દઈએ. તો હિયર ડી સેન્ડ ગુડ્સ ટુ વોટ? બી. બરાબર? આ સ્ટેપ નંબર 1 કે અહીંયા કને ફર્સ્ટ સ્ટેપ કે ગુડ્સ આર સેન્ટ. બરાબર? સેકન્ડ સ્ટેપ, consignor pay expenses at time of sending the goods. એટલે કે માલ મોકલતી વખતે કન્સાઇનર એટલે કે માલધણી માલ મોકલવા માટે ખર્ચો કરશે. દિલ્હીથી ગુડ્સ ભુજ આવે, કાં તો ટ્રેનમાં આવે, કાં તો ટ્રકની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમથી આવે, તો એ ટ્રાન્સપોર્ટના ખર્ચા લાગે. કોઈ પણ માલ ચડાવવાનો, માલ ઉતારવાનો ખર્ચો લાગે. તો આ બધા ખર્ચા કોને કરવા પડે છે? કન્સાઇનરને કરવા પડે છે. Consignor pays expense at the time of sending the goods. બરાબર? તો આ થયો સ્ટેપ 2 કે consignor incur expense at the time of sending the goods to consignee. Okay. Third step, ઘણી વખત consignor consignee ને goods મોકલે તો એને સમજી લો કે એને 5 લાખ રૂપિયાના goods કન્સાઇનીને મોકલ્યા. હવે 5 લાખ રૂપિયા નાની અમાઉન્ટ ન કહેવાય. તો કન્સાઇનર પોતાની સેફટી માટે કન્સાઇની પાસેથી એટલે કે આડતિયા પાસેથી કાંઈક ને કાંઈક રૂપિયા એડવાન્સ તરીકે લેતો હોય છે. કેના તરીકે? એડવાન્સ. એટલે કે મેં એને માલ 5 લાખનો મોકલાવી દીધો, તો હવે હું એને એમ કહું છું મને 2 લાખ રૂપિયા તો એડવાન્સ આપી દે. અને આ એડવાન્સ અમાઉન્ટની રકમ આઈધર કન્સાઇની કેશમાં આપે, ચેકથી આપે અથવા બિલથી આપે. બિલ એટલે શું થાય? આપણે જે લેણી ઊંડી ને દેવી ઊંડી બની ગયા હતા ને કે ભાઈ કન્સાઇનર બિલ બનાવે એટલે બિલ બનાવનાર છે અને કન્સાઇની આડતીઓ બિલને સ્વીકારે. જે બિલ સ્વીકારે એના માટે દેવી ઊંડી થાય, બિલ પેએબલ થાય
અને જેને બિલ મળે એ બિલ રિસીવેબલ થાય. તો કન્સાઇનર માટે શું થશે? બિલ રિસીવેબલ, કારણ કે એને બિલ બનાવ્યું હતું અને કન્સાઇનીએ એને એક્સેપ્ટ કર્યું હતું. બરાબર છે ફ્રેન્ડ્સ? પણ સમજો, જ્યારે પણ કન્સાઇનીને ગુડ્સ મોકલે છે ને, ત્યારે ઇનવોઇસ એટલે બિલ જેવું બનાવશે, પણ ઇટ ઇઝ નોટ ઓરિજિનલ ઇનવોઇસ. એને કહેવાય પ્રોફોર્મા ઇનવોઇસ. કયો ઇનવોઇસ છે ફ્રેન્ડ્સ? આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઇન્ટરનલ એક્ઝામિનેશનમાં પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં પણ એ લોકો આવા થિયરિટિકલ ક્વેશ્ચન પૂછતા હોય છે કે માલ મોકલતી વખતે માલધણીએ જે પણ વસ્તુ બનાવી હતી એને શું કહેવાય? તો એને શું કહેવાશે? પ્રોફોર્મા ઇનવોઇસ કહેવાશે. શું કહેવાશે? પ્રોફોર્મા ઇનવોઇસ. ઇટ ઇઝ નોટ ઓરિજિનલ ઇનવોઇસ, કારણ કે ઓરિજિનલ ઇનવોઇસ ફ્રેન્ડ્સ ક્યારે બને? જ્યારે માલ આપણે એક્ચ્યુઅલી વેચીએ. હવે કન્સાઇનર ગુડ્સ કન્સાઇનીને મોકલે છે તો એ માલ વેચતો નથી, માલ વેચવા માટે મોકલાવે છે. સમજાય છે ફ્રેન્ડ્સ? એટલે ઈ કયું ઇનવોઇસ બનાવશે? પ્રોફોર્મા ઇનવોઇસ. બરાબર છે? ઓકે. તો અહીંયા કને થર્ડ સ્ટેપ શું હતો? એડવાન્સ મની is received from consignee. Received from consignee in the form of cash, bank or bill receivable. હવે જો કન્સાઇનરને પૈસાની જરૂર હોય અને જો એને બિલ રિસીવેબલ મળ્યું હોય તો એ બેંક પાસે જઈને શું કરાવી લેશે? ડિસ્કાઉન્ટ. એટલે કે જે પણ લેણી ઊંડી છે એને એ બેંક પાસે વટાવી લેશે, અને એટલે એને તરત ને તરત રૂપિયા મળી જશે, પણ બેંક વાળા અમુક રૂપિયા ડિસ્કાઉન્ટ પેટે કાપી લેશે. ડિસ્કાઉન્ટના રૂપિયા શું કરી લેશે? કટ કરી લેશે. બરાબર છે ફ્રેન્ડ્સ? એટલે ઇન શોર્ટ થોડા ઘણા રૂપિયા કન્સાઇનરને કન્સાઇની પાસેથી એડવાન્સ તરીકે મળી જતા હોય છે. કેટલા રૂપિયા એ લોકો વચ્ચે કરાર થયેલો હોય, એગ્રીમેન્ટ થયેલો હોય, એ પ્રમાણે નક્કી થાય, એનું કોઈ ફિક્સ હોય નહીં. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, તો આ થર્ડ સ્ટેપ એ હતો કે એડવાન્સ મની ઇઝ રિસીવ્ડ ફ્રોમ કન્સાઇની ટુ કન્સાઇનર. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે. હવે fourth step. Now goods reach at consignee place and consignee takes delivery of goods. કે માલ હવે દિલ્હીથી ક્યાં આવી ગયો? ભુજ આવી ગયો. સપોઝ ટ્રેનમાં મોકલાવ્યો હતો તો એ રેલવે સ્ટેશન પડ્યો હશે, અને જો ટ્રકમાં મોકલાવ્યો હશે તો ટ્રાન્સપોર્ટ ઓફિસ ઉપર પડ્યો હશે. તો ભુજનો જે બી વ્યક્તિ છે એ અત્યારે ટ્રાન્સપોર્ટ ઓફિસ કે રેલવે સ્ટેશનની જે પણ ઓફિસ જે છે કે જ્યાંથી એ લોકો માલ છૂટો કરશે, બરાબર છે, ત્યાં કને જશે અને માલની ડિલિવરી લઈ લેશે. ફરીથી એક વખત કહું છું, કન્સાઇની પાસે ક્યારે પણ ઓનરશિપ એટલે કે માલિકી આવશે નહીં. માલિકી તો હંમેશા સુધી, જ્યાં સુધી ગુડ્સ સોલ્ડ નહીં થાય ત્યાં સુધી કોના પાસે રહેશે? કન્સાઇનર પાસે. કન્સાઇની પાસે માત્ર પોઝેશન ઓફ ધ ગુડ્સ રહેશે. પોઝેશન ઓફ ધ ગુડ્સ એટલે આ ગુડ્સ મારા પાસે પડ્યા છે, પણ આનો માલિક હું નથી. આનો માલિક કોણ છે? માલધણી. માલધણી એટલે કે કન્સાઇનર છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. આગળ વધીએ. નેક્સ્ટ, કન્સાઇનીને શું કરવું પડશે કે રેલવે સ્ટેશનેથી પોતાની બિઝનેસ પ્લેસ ઉપર ગુડ્સ લઈ જવા પડશે. તો એના ઉપર પણ એને શું કરવો પડશે? ખર્ચો કરવો પડશે. સો કન્સાઇની incurs expense such as carriage,
ટ્રાન્સપોર્ટેશન, handling charges, to take the goods to its business premises, to take goods at his business place. His business place એટલે કંસાઈની જે બિઝનેસ પ્લેસ છે ત્યાં કરી. સપોઝ ભુજમાં મારું કામકાજ સમજી લો કે હોસ્પિટલ રોડ ઉપર છે, તો રેલવે સ્ટેશન થી ગુડ્સ લઈ અને હોસ્પિટલ રોડ જે મારું બિઝનેસ પ્રીમાઇસીસ જ્યાં છે ત્યાં કને હું ગુડ્સ લઈ આવીશ અને ત્યાં કને ગુડ્સ લઈ જવા માટે કંસાઈનીને ખર્ચા પે કરવા પડશે. પણ કંસાઈની અત્યારે ખર્ચો પે કરશે, પણ આ ખર્ચો ભોગવવો કોને પડશે? કંસાઈનરને, માલધણીને. અત્યારે રૂપિયા કોણ ચૂકવી નાખશે? કંસાઈની. બટ such expense are required to be borne by whom? Consignor. એટલે કે અલ્ટિમેટલી માલધણીને પછી રૂપિયા આડતિયાને પરત આપી દેવા પડશે. બરાબર છે ફ્રેન્ડ્સ? ક્લિયર? તો સમજી લેજો 5 સ્ટેપ. પહેલા સ્ટેપમાં કંસાઇનરે ગુડ્સ મોકલાવ્યા, બીજા સ્ટેપમાં ગુડ્સ મોકલતી વખતે ખર્ચો કર્યો, ત્રીજા સ્ટેપમાં કંસાઈની એટલે કે આડતિયા પાસેથી એડવાન્સ પેટે રૂપિયા આવી ગયા, ચોથા સ્ટેપમાં ગુડ્સ કંસાઈની પાસે એટલે કે આડતિયો જે જગ્યાએ છે ત્યાં કને માલ પહોંચ્યો, પાંચમા સ્ટેપમાં આડતિયો ઈ જગ્યાએથી પોતાની બિઝનેસ પ્લેસ ઉપર ગુડ્સ લઈ જાય છે. બરાબર? હવે સ્ટેપ નંબર 6, કંસાઈની એટલે કે આડતિયો will sell the goods as per the instructions of consignor. કંસાઈની ગુડ્સ કંસાઇનર જે પ્રમાણે કહેશે ઈ પ્રમાણે વેચશે. ખાસ કરીને કંસાઇનર એને વેચાણ કિંમત કહેશે કે તમારે આ ગુડ્સ આટલા રૂપિયામાં વેચવાના છે. સો કંસાઈની will sell the goods as per the instruction of consignor. માલધણીની સૂચના મુજબ આડતિયો ઈ માલ વેચશે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ તમારો 6. સ્ટેપ નંબર 4 હતો goods reach to consignee. સ્ટેપ નંબર 5 માં કંસાઈનીએ એક્સપેન્સ સ્પેન્ડ કર્યા હતા, એટલે ગુડ્સ આવતી વખતે જે ગુડ્સ લઈ જાય વખતે ખર્ચો થયો ઈ. નાઉ કંસાઈની sell the goods as per the instructions of what? Consignor. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે નેક્સ્ટ આવે છે પોઈન્ટ નંબર 7. કંસાઈનીએ ગુડ્સ વેચી નાખ્યા. હવે 15 દિવસ કે મહિનો પૂરો થશે ત્યારે કંસાઈની એક સ્ટેટમેન્ટ બનાવશે. શું બનાવશે ફ્રેન્ડ્સ? એક સ્ટેટમેન્ટ એટલે કે પત્રક બનાવશે. ઈ પત્રકને કહેવાય અકાઉન્ટ સેલ્સ. ઇટ ઇઝ નોન એઝ વોટ? અકાઉન્ટ સેલ્સ. અને આ અકાઉન્ટ સેલ્સ ની અંદર કંસાઈની કઈ વસ્તુ ઇન્ક્લુડ કરશે? તો આ અકાઉન્ટ સેલ્સ ની અંદર સેલ્સ પ્રાઇસ ઓફ ગુડ્સ, જે ગુડ્સ એને વેચ્યા એની વેચાણ કિંમત, એક્સપેન્સ ઇન્કર્ડ એને જે ખર્ચો કર્યો છે ઈ, એન્ડ કમિશન ઓન ગુડ્સ સોલ્ડ. કમિશન ઓન ગુડ્સ સોલ્ડ. એકાઉન્ટ સેલ્સ ની અંદર બરાબર છે કે વેચાણ પત્રક ની અંદર એ લોકો શું ઇન્ક્લુડ કરશે કે કેટલો માલ વેચાણો, કેટલા માં વેચાણો, એના ઉપર કેટલો ખર્ચો થયો, અને આ જે માલ વેચ્યો છે એના ઉપર એને કેટલું કમિશન મળવા પાત્ર છે. બરાબર છે?
એ એની અંદર ઇન્ક્લુડ કરશે અકાઉન્ટ સેલ્સ. યાદ રાખજો, અકાઉન્ટ સેલ્સ બનાવે કોણ છે? કન્સાઇની. પ્રોફોર્મા ઇનવોઇસ બનાવ્યો કોણે હતો? કન્સાઇનરે. બરાબર છે? સમજાય છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે પોઈન્ટ નંબર 8 માં ફાઇનલ સેટલમેન્ટ. ફાઇનલ સેટલમેન્ટમાં એવું થાય કે અકાઉન્ટ સેલ્સ એક વખત બનાવ્યા પછી આડતિયા પાસે એટલે કે કન્સાઇની પાસે જેટલા પણ ગુડ્સ એને વેચ્યા હતા એના જે પણ એને રૂપિયા મળ્યા એમાંથી એને કરેલો ખર્ચો ના રૂપિયા એ કાઢી લેશે, એને મળવાપાત્ર કમિશન ઈ કાઢી લેશે અને બાકીના રૂપિયા કોના છે? તો કે માલધણીના, કન્સાઇનરના. તો ઈ કન્સાઇનરને શું કરી દેશે? મોકલી દેશે. કેવી રીતે? આઈધર ઇન ધ ફોર્મ ઓફ કેશ or in the form of bank or in the form of what? Bill. Final settlement of account. Final settlement of account. સમજાય છે ફ્રેન્ડ્સ? તો જે પણ ટોટલ સેલ માંથી એને પોતે કરેલો ખર્ચો, એને એટલે કોણે? કન્સાઇની. કન્સાઇની એટલે કોણ? આડતિયો. બરાબર? એને કરેલો ખર્ચો એના રૂપિયા એ ડિડક્ટ કરી લેશે, માઈનસ કરી લેશે. એને મળવાપાત્ર જે પણ કમિશન હોય, જેનો દર પહેલેથી નક્કી હોય કે કમિશન કેટલા ટકા મળશે સેલ્સ ઉપર, એટલું કમિશન કાપી લેશે. બાકીના રૂપિયા ઈ કોને મોકલાવી દેશે? કન્સાઇનરને મોકલાવી દેશે. કેવી રીતે? કાં તો રોકડા, કાં તો ચેકથી, કાં તો બિલથી. અને ઈ જે પણ રીતે પૈસા મોકલાવતો હશે એને ક્યાં દર્શાવેલું હશે? અકાઉન્ટ સેલ્સમાં, કે આટલી રેતી બાકી રકમ હું આ ચેક નંબર દ્વારા તમને જુડેલ બિડેલ ચેક સાથે મોકલું છું, કે આના સાથે અટેચ્ડ ચેક સાથે મેં બાકીના રૂપિયા તમને મોકલેલ છે. અને લાસ્ટ થિંગ ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈ છે, આડતિયા પાસે કાંઈક ને કાંઈક માલ વેચવાનો બાકી હશે ઈ પડ્યો હશે. કોના પાસે? આડતિયા. કે માલ તો હવે કોના પાસે પહોંચી ગયો છે? કન્સાઇની પાસે પહોંચી ગયો છે. હવે કન્સાઇનીએ માલ બધો વેચ્યો પણ અમુક રૂપિયાનો માલ એના પાસે જ પડ્યો છે. હવે સમજો, કોઈ પણ માલ કન્સાઇની એટલે આડતિયા પાસે પડ્યો હોય તો પણ ઈ સ્ટોક કેનો કહેવાશે? જેનો માલિક હોય. અને મેં તમને શું કીધું હતું ફ્રેન્ડ્સ? કે જ્યાં સુધી આડતિયો એટલે કે કન્સાઇની માલ નથી વેચતો ત્યાં સુધી ઓનર કોણ રહેશે? કરેક્ટ, કન્સાઇનર એટલે કે માલધણી. એટલે અહીંયા જે માલ જે વેચવાનો બાકી છે કે જે કન્સાઇની પાસે પડ્યો છે, it will be shown as a stock in the balance sheet of consignor, because who is the owner of the goods? Consignor. Until and unless goods are actually sold by consignee to the general public. એટલે જ્યાં સુધી કન્સાઇની માલ નથી વેચતો અને એના પાસે માલ પડ્યો છે, it will be also one type of closing stock of whom? Consignor. પણ આ એવો ક્લોઝિંગ સ્ટોક છે કે કન્સાઇનર પોતા પાસે નથી પડ્યો, એનું પોઝેશન કોના પાસે છે? કન્સાઇની પાસે છે. બરાબર છે? તો અહીંયા અને શું આવશે? કન્સાઇનમેન્ટ સ્ટોક ના રિલેટેડ વસ્તુ કવર થશે. બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ ફ્રેન્ડ્સ, કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં કોઈ પણ ખર્ચો થાય છે ઈ કન્સાઇનર કરે કે કન્સાઇની કરે, આ બધા ખર્ચા અલ્ટિમેટલી કોને ભોગવવા પડે? તો કે જે માલનો માલિક હતો ઈ. અને માલનો માલિક જ્યાં સુધી માલ વેચાતું ન હતું ત્યાં સુધી કોણ હતો? કન્સાઇનર. સો all the expense of consignment, whether it is incurred by consignor or it is incurred by consignee, it is to be borne by consignor himself, because ownership of the goods lies with consignor only until the goods are sold by consignee to the general public. બરાબર છે ફ્રેન્ડ્સ? સમજાય છે? તો this is the entire process or steps which are involved in consignment business.
અને એટલે જ કન્સાઇનમેન્ટ નો અર્થ શું હતો? ટુ સેન્ડ. માત્ર ને માત્ર ગુડ્સ સેન્ડ કરે છે પણ ગુડ્સ વેચતો નથી. બરાબર છે ફ્રેન્ડ્સ? આ સમજવાનું છે તમારે. બરાબર? આને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો ફ્રેન્ડ્સ. આ સ્ટેપ પ્રમાણે દરેક પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં આપણે એન્ટ્રીઝ પણ લર્ન કરશું. તો એ એન્ટ્રીઝ પણ આ સિક્વેન્સ પ્રમાણે જ આવશે કે પેલા ગુડ્સ સેન્ડ કરવાના, ગુડ્સ સેન્ડ કરતી વખતે એક્સપેન્સ ઇન્કર કરે છે કન્સાઇનર, પછી કન્સાઇની એને એડવાન્સ અમાઉન્ટ પ્રોવાઇડ કરે છે આઈધર ઇન ધ ફોર્મ ઓફ કેશ ઓર બાય બેંક ઓર બાય બિલ. Fourth, consignee receives the delivery of the goods. Consignee takes the delivery and takes the goods to his business premises. Sixth, consignee sells the goods as per the instructions of consignor. Consignee prepare account sales in which he mentions goods, amount of goods sold, expense incurred, commission on such goods, and remaining amount is sent either in the form of bank draft or in the form of bill or by check. It will be mentioned in what? Account sales. And last but not the least, બરાબર, જે પણ goods unsold consignee પાસે પડ્યા છે એને consignment stock કહેવાય અને આ consignment stock consignor ની બેલેન્સ શીટમાં asset તરીકે શો થશે because the unsold goods are ownership belonging to whom? Consignor. બરાબર છે ફ્રેન્ડ્સ? હોપ સો તમને એકદમ વ્યવસ્થિત રીતે સારામાં સારી રીતે આ તમને આખી પ્રોસિજર સમજાઈ ગઈ હશે કે ક્યાંથી ક્યાં બધું સ્ટેપ નંબર 1 થી સ્ટેપ નંબર 8 9 સુધી બધી મૂવમેન્ટ કઈ રીતે થાય છે. આ જ રીતે આપણે આની અંદર એન્ટ્રીઝ લર્ન કરવાની છે અને એન્ટ્રીઝ તમને એક વખત આ પ્રોસેસ સમજાઈ ગઈ ને ફ્રેન્ડ્સ, પછી તમારે છે ને એન્ટ્રીઝ ની ભલે છે પણ એને કોઈ રીતે યાદ રાખવાની કે ગોખવાની જરૂર જ નથી. એ તમને ઓટોમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ ખબર પડતી જ જશે કે આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી આ આવશે ને આવી રીતે આપણે બધું ફાઇન્ડિંગ કરવાનું છે. બરાબર છે? યાદ રાખજો, કન્સાઇનમેન્ટ અકાઉન્ટના કારણે જે પણ પ્રોફિટ કે લોસ થાય ને એ પ્રોફિટ લોસ હંમેશા ઓનરનો જ હોય અને ઓનરનો હોય એટલે અહીંયા કને કોનો થાય? કન્સાઇનરનો જ પ્રોફિટ લોસ થશે. ફ્રેન્ડ્સ, આપણે બહુ સિસ્ટમેટિક રીતે વિધાઉટ એની કાઇન્ડ ઓફ હરી, કોઈ પણ જાતના હરી વગર શાંતિથી વ્યવસ્થિત રીતે બધા જ ક્વેશ્ચન્સ આપણે એક્સરસાઇઝના છે એ કરવાના છીએ, કરતા રહેશું. બરાબર છે? જેના કારણે સ્ટુડન્ટ્સને વ્યવસ્થિત રીતે કોન્ફિડન્સ આવે અને વ્યવસ્થિત રીતે ઇન્ટરનલ્સ એક્ઝામ પહેલા આપણો વિથ રિવિઝન કોર્સ પતી જતો હોય છે એટલે યુનિવર્સિટીના એક્ઝામ પહેલા તો બટ ઓબ્વિયસ પતી જ જાય કારણ કે ઇન્ટરનલ એક્ઝામ તો યુનિવર્સિટીની એક્ઝામ કરતા શું આવે? પહેલા આવે છે. બરાબર છે ફ્રેન્ડ્સ? એટલે જે પ્રમાણે આ અત્યાર સુધી તમને જેટલું કરાવ્યું છે એ તમે જોતા રહેજો, આને નોટ ડાઉન કરી લેજો કે જેના કારણે તમને કાંઈ પણ તકલીફ આવે, તમને ગમે ત્યારે તમને હું મારા મોબાઈલ નંબર અહીંયા તને લખું છું. કાંઈ પણ ડાઉટ્સ હોય WhatsApp નંબર પણ આ જ છે. જે પ્રમાણે કાંઈ પણ તમને ડાઉટ હોય તો ડાઉટ આના ઉપર સેન્ડ કરો અથવા ફોન કરીને પૂછી લો તો પણ એકદમ વ્યવસ્થિત રીતે તમને રિપ્લાય દઈ અને તમારા બધા જ ડાઉટ્સ એકદમ ક્લિયર કરી નાખશું કે જેના કારણે તમને ઇંગ્લિશ ગુજરાતી વાળું કન્ફ્યુઝન છે ને એ આપોઆપ ઓટોમેટિકલી શું થઈ જાય? દૂર થઈ જાય. બરાબર છે ફ્રેન્ડ્સ? હું સીએ ઓજસ મહેતા સાર્થક ટ્યુટોરિયલ્સમાંથી જલ્દી જ પાછો કન્સાઇનમેન્ટ એકાઉન્ટનો આગળ લેક્ચર લઈને આવીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન, stay connected, stay at home and do share and subscribe our channel and share among your friends who have completed 12th standard recently. Thank you very much.